નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 એમાં વિષય ગણિતનું પ્રકરણ નંબર 10 વર્તુળ આપણે એની વાત કરીએ છીએ. વર્તુળમાં આપણે સ્વાધ્યાય 10.4માં 3 દાખલાઓ જોયા છે. આજે ત્યાંથી થોડાક આગળ વધીએ અને ચોથો દાખલો જોઈએ. તો મિત્રો, ચોથો દાખલો આપણો, જો O કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળોની એક રેખા અનુક્રમે A, B, C અને D માં છેદે તો સાબિત કરો કે AB બરાબર CD. આપણી પાસે O કેન્દ્રિત વાળા બે વર્તુળ છે. O કેન્દ્રિત, બરાબર છે, બે સમકેન્દ્રી વર્તુળ. સમકેન્દ્ર એટલે કે એક જેનું કેન્દ્ર એક જ હોય અને ત્રિજ્યા અલગ અલગ હોય, તો એવા વર્તુળોને આપણે શું કહીશું? સમકેન્દ્રી વર્તુળ. કે જેનું કેન્દ્ર એક જ હોય, કેન્દ્ર સમ એટલે સરખું, કેન્દ્ર એક જ હોય પણ ત્રિજ્યા અલગ અલગ હોય, એવા આપણી પાસે બે વર્તુળ છે. એમને એક રેખા, આ જે રેખા છે એ A, B, C અને D આમ 4 બિંદુઓમાં છેદે છે. આપણે સાબિત કરવું છે કે AB અને CD બંને સરખા છે. એટલે AB અને CD આ બંને મારા કેવા છે? સરખા છે, એવું મારે સાબિત કરવું છે. આપણે શું કરીશું? તો મિત્રો, સૌથી પહેલા તો વર્તુળના કેન્દ્ર O માંથી આપણે આ જે આપણી નાના વર્તુળની જે જીવા આવી BC એના ઉપર લંબ દોરી દઈએ. તો જો આ લંબ દોરીએ તો સ્વાભાવિક છે કે આને હું એમ નામ આપી દઉં. તો સ્વાભાવિક છે કે BM અને CM બંને મારા કેવા થશે? સરખા થશે. BM અને CM કેવા થશે? સરખા થશે. એ જ રીતે AM અને DM પણ કેવા થશે? મારા સરખા થશે. કારણ કે વર્તુળના કેન્દ્રમાંથી દોરેલો લંબ એ જીવાને દુભાગ્ય છે, એવું આપણે ભણી ગયા છે. તો BM અને CM મારા સરખા થશે, AM અને DM પણ સરખા થશે. તો આનો ઉપયોગ કરી અને આપણે આ ખૂબ સરળતાથી સાબિત કરી શકીશું. જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમકેન્દ્રી વર્તુળો ને એક રેખા A, B, C અને D બિંદુઓમાં છેદે છે. આપણે શું કર્યું છે? OM લંબ BC કો કે AD કો, બરાબર છે, એક જ છે, એટલે કે OM લંબ AD આપણે લો. તો માટે OM એ આપણે AD પર લંબ લીધો તો શું થશે? તો કે BM અને CM બંને સરખા થશે. તો કે BM બરાબર CM તથા બીજું શું આવશે મારી પાસે? AM અને DM બંને મારા સરખા થશે. AM બરાબર DM થશે. AM અને DM પણ કેવા થશે? સરખા. મારે સાબિત શું કરવું છે? AB બરાબર CD. હવે AB બરાબર CD મારે સાબિત કરવું છે. તો સૌથી પહેલા હું શરૂઆત કરું છું AM પર. તો AM બરાબર, હવે AM બરાબર શું થશે? તો કે A, B અને M ત્રણે ત્રણ એક જ રેખા ઉપર છે. તો કે AB વત્તા BM કરી શકું. તો AM બરાબર AB વત્તા BM. AB ની કિંમત શોધવી છે તો AB ને સૂત્ર કરતા બનાવીએ આપણે. તો શું થશે? તો કે AB બરાબર AM અને BM ને આ બાજુ લાવી દઈએ તો માઇનસ BM. AB બરાબર AM માઇનસ BM. તો કે માટે AB બરાબર, હવે AM માઇનસ BM, પણ AM બરાબર કેટલા હશે? કે AM બરાબર DM છે. AM બરાબર કેટલા હશે? DM માઇનસ BM, પણ BM બરાબર કેટલા હશે? તો કે CM. ક્યાંથી લખ્યું? કે ઉપર મુજબ, બરાબર, ઉપરથી આપણે લખ્યું છે, બરાબર. BM ની કિંમત CM લઈ લીધી, AM ની કિંમત આપણે DM લઈ લીધી. હવે DM માઇનસ CM એટલે શું થશે? તો કે માટે
હવે અહીં જોઈએ તો આખો આપણો ડીએમ છે, ડીએમ માંથી હું સીએમ કાઢી નાખું છું તો મારી પાસે કેટલું વધશે? સીડી જેટલું. તો કે ડીએમ માઇનસ સીએમ બરાબર કેટલા? તો કે સીડી. બંને જગ્યાએ આપણે કારણ મૂકવાનું રહી ગયું છે, અહીં લખી નાખીએ. બરાબર, અહીં લખીશું આપણે એ ડેશ બી ડેશ, એ ડેશ બી ડેશ એમ, એટલે કે બી બિંદુ છે એ એ અને એમ ની વચ્ચે છે, માટે એમ બરાબર શું થશે? કે એ બી વત્તા બીએમ. એ જ રીતે અહીં આગળ આપણે કારણ મૂકી દઈએ તો કે એમ ડેશ સી ડેશ ડી, એમ ડેશ સી ડેશ ડી છે કે ત્રણેય બિંદુઓ સમરેખ છે અને સી બિંદુ છે એમ અને ડી ની વચ્ચે છે, એટલે ડીએમ માઇનસ સીએમ બરાબર શું થશે? સીડી, જે આપણે સાબિત કરવું હતું, એ બી બરાબર સીડી. તો મિત્રો આ સાથે 10.4 એનો ચોથો દાખલો થયો. આગળ વધીએ મિત્રો. પાંચમો પ્રશ્ન, એક વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ. આ આપણું એક વિહાર સ્થાનનું વર્તુળ છે, એના ઉપર 3 છોકરીઓ, રેશમા જેને આપણે આર તરીકે દર્શાવી છે, સલમા જેને એસ તરીકે દર્શાવી છે અને મનદીપ જેને આપણે એમ તરીકે દર્શાવીએ છીએ, એ ઊભા છે. આ જે વર્તુળાકાર પ્રદેશ છે એનું કેન્દ્ર છે આપણે ઓ લઈએ છીએ. શું કહે છે? રેશમા દડાને સલમા તરફ ફેંકે છે, એટલે રેશમા છે એ દડાને સલમા તરફ ફેંકે છે. સલમા મનદીપ તરફ, એટલે કે સલમા છે એ દડાને મનદીપ તરફ ફેંકે છે અને મનદીપ છે એ દડાને રેશમા તરફ ફેંકે છે. એટલે આપણે આ બંનેને પણ જોડી દઈએ. મનદીપ છે રેશમા તરફ ફેંકે છે. હવે જો રેશમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું દરેક અંતર, એટલે કે આ અંતર મારું 6 મીટર છે, દરેક અંતર 6 મીટર હોય, એટલે કે આ અંતર મારું 6 મીટર, આ અંતર પણ મારું 6 મીટર હોય, તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું હશે? તો કે રેશમા અને મનદીપ વચ્ચેનું આ અંતર મારે શોધવું છે. શું કરીશું મિત્રો? તો સૌપ્રથમ આ આકૃતિમાં કેટલીક ઉમેરો કરીએ. તો આર અને એસ ને જોડી દીધા, એસ અને એમ ને જોડી દીધા, એમ અને આર ને જોડી દીધા. હવે હું શું કરું છું? તો કે ઓ અને એસ ને પણ જોડી દઉં છું, એટલે કે રેખાખંડ OS દોરું છું. એ જ રીતે આર અને ઓ ને પણ જોડી દઉં છું, તો આર અને ઓ ને પણ આપણે જોડી દઈએ છીએ. ઓ બિંદુમાંથી આ મારી જે જીવા આવી એના ઉપર હું લંબ લઉં છું, તો ઓ બિંદુમાંથી જીવા ઉપર આપણે લંબ લઈએ, તો આ જીવા ઉપર લંબ લીધો, જેને હું એમ કહું છું, OM લંબ, SR, બરાબર છે. અને આ જે RM છે એ OS ને જે જગ્યાએ છેદે છે એ છેદ બિંદુને હું N કહું છું. આ છેદ બિંદુને આપણે N કહીએ છીએ. તો આટલી આપણી રચના છે. હવે આકૃતિ, પ્રશ્ન, એના અનુસંધાને આકૃતિ અને આકૃતિમાં આપણે જે ઉમેર્યું છે એની વાત કરી લઈએ પહેલા અને પછી દાખલો ગણીએ. તો લખીએ આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓ કેન્દ્રવાળા વર્તુળ પર આર, એસ અને એમ સ્થાને રેશમા, એસ એટલે સલમા અને એમ એટલે મનદીપ ઊભા છે. વર્તુળની ત્રિજ્યા 5 મીટર તથા RS બરાબર SM બરાબર
6 મીટર છે. આપણે શું કરીએ છીએ OM લંબ શું લઈએ છીએ RS OM લંબ RS દોરો તથા RM OS ની જે જગ્યાએ છેદે છે એને N કહો. તો RS અને રેખાખંડ OS ના છેદબિંદુને N કહો. આપણી આખી આકૃતિ પૂરી થઈ ગઈ. હવે શું કરીશું મિત્રો? તો આપણને જે આપેલું છે એની વાત કરી દઈએ. શું આપ્યું છે? તો કે વર્તુળની ત્રિજ્યા કેટલી આપી છે? 5 મીટર. એટલે O થી આ કેન્દ્રથી વર્તુળના બિંદુ સુધીનું અંતર એટલે કે આપણી ત્રિજ્યા આ 5 મીટર છે. રેશમા અને સલમા વચ્ચેનું અંતર કેટલું છે? 6 મીટર. પણ વર્તુળના કેન્દ્રમાંથી આપણે જીવા પર લંબ દોર્યો. લંબ છે જીવાને દુભાગે તો આ જો આખું અંતર આપણું 6 મીટર હોય તો આ અંતર મારું કેટલું થશે? 3 મીટર. એટલે આ અંતર મારું આવશે 3 મીટર. મારે સૌથી પહેલા OM શોધવું છે એટલે એની વાત કરી દઈએ આપણે પહેલા. તો હવે આ જે ત્રિકોણ આવે છે એ ત્રિકોણમાં બરાબર છે. તો પહેલા આની વાત કરી દઈએ. હવે બરાબર RS બરાબર 6 માટે RM બરાબર SM અને એના બરાબર કેટલા થશે? 3 થશે. RM અને SM બંને સરખા અને બંનેની કિંમત કેટલી થશે? 3. આ જે છે મારી ત્રિજ્યા છે એટલે 5 મીટર છે મને ખબર છે. એટલે એમાં મારે કશું લખવાની જરૂર રહેતી નથી. આપણે સીધા જ હવે આ ત્રિકોણ ઉપર આવી જઈએ. તો કે ત્રિકોણ અથવા તો આ ત્રિકોણ કયો છે મારો? કાટકોણ ત્રિકોણ. કારણ કે આ ખૂણો મારો કાટકોણ છે એટલે કાટકોણ ત્રિકોણ OMR માં કર્ણ કયો મારો? કાટખૂણાની સામેની બાજુ એટલે કે કર્ણ OR નો વર્ગ બરાબર બાકીની બે બાજુ OM અને MR. તો OM નો વર્ગ વત્તા MR નો વર્ગ. મારે શું શોધવું છે? OM. તો OM ને સૂત્ર કરતા બનાવો. તો કે માટે OM નો વર્ગ બરાબર OR નો વર્ગ માઇનસ MR નો વર્ગ. કિંમતો મૂકી દઈએ. તો OM નો વર્ગ બરાબર OR કેટલા છે મારી પાસે? જે ત્રિજ્યા 5 તો કે 5 નો વર્ગ ડાયરેક્ટ લખું છું 25 અને MR કેટલા છે? 3. તો 3 નો વર્ગ કેટલો થશે? 9. તો કે OM નો વર્ગ બરાબર 25 ઓછા 9 કેટલા થશે? 16. અને માટે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો OM બરાબર કેટલા થશે? 4. OM એ લંબાઈ છે એટલે આપણે ધન સંખ્યા લઈએ છીએ. તો OM બરાબર મારી પાસે કેટલા આવ્યા? 4. એટલે આ કિંમત આવી ગઈ OM. હવે આ શું થયું OM? તો કે આખો આ જે ત્રિકોણ છે OSR આ ત્રિકોણના અનુસંધાને જો વાત કરીએ તો OM છે એ મારો વેધ થયો અને SR છે એ ત્રિકોણનો પાયો થયો. તો કે આને જો હું પાયો લઉં તો આ મારો વેધ કહેવાશે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? 1/2 પાયો ગુણ્યા વેધ. તો એ લખીએ આપણે. તો કે ત્રિકોણ OSR અથવા તો RSO બરાબર છે. RSO નું ક્ષેત્રફળ બરાબર શું થશે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે મિત્રો આ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો શું છે મારો? તો કે પાયો મારો RS છે એટલે કે પાયો RS અને વેધ કયો છે? તો કે વેધ OM છે. તો વેધ OM તો કે એના બરાબર 1/2 RS ની કિંમત કેટલી છે? તો કે R અને S વચ્ચેનું અંતર મને ખબર છે. RS કેટલા છે? 6. તો કે ગુણ્યા 6. OM આપણે શોધ્યા કેટલા છે? 4. તો કે 4 છેદ ઉડાડીએ તો કે 3 દુ ની 6. તો 4 ગુણ્યા 3 કેટલા થઈ જશે? 12. અને ક્ષેત્રફળ છે એટલે શું આવશે? મીટરનો વર્ગ. તો આ મારું આવ્યું RSO નું ક્ષેત્રફળ
બરાબર છે। આ મારું RS નું ક્ષેત્રફળ, એને આપી દઉં પરિણામ નંબર 1। ફરીથી હું આ જે ત્રિકોણ છે, આ ત્રિકોણનું ક્ષેત્રફળ ફરીથી શોધું છું, પણ એ વખતે લંબ લઉં છું હું આને લંબ લઉં અને આને પાયો ગણું, બરાબર। અને આપણે પછી ક્ષેત્રફળ શોધીએ। હવે આ લંબ થશે, કેમ લંબ થશે એની વાત કરી લઈએ પહેલા, પછી આગળ વધીએ। તો હવે શું આપણે તો કે હવે રેખાખંડ OS વર્તુળના કેન્દ્ર O તથા વર્તુળની બે સમાન જીવાઓ ના છેદબિંદુમાંથી પસાર થાય છે, બરાબર। OS છે વર્તુળના કેન્દ્ર અને વર્તુળની બે સમાન જીવાઓના છેદબિંદુમાંથી પસાર થાય છે, માટે આ બંને ખૂણા કેવા હશે મારા સરખા, અથવા તો OS એ આ જે ખૂણો છે એનો દ્વિભાજક છે। તો કે માટે OS એ બરાબર છે ખૂણા RSM OS ની જગ્યાએ આપણે SO લખીએ એટલે સરળતાથી ખ્યાલ આવે। SO એ ખૂણા RSM નો દ્વિભાજક છે, દ્વિભાજક થાય। હવે SO એ આ ખૂણાનું દ્વિભાજક છે, પણ આ જે ત્રિકોણની વાત કરીએ આપણે RSM, આખો જે ત્રિકોણ છે એ ત્રિકોણ કેવો છે કે આની આ બંને બાજુઓ સરખી છે, એટલે કે સમદ્વિ બાજુ ત્રિકોણ છે। સમદ્વિ બાજુ ત્રિકોણમાં બરાબર છે આ ખૂણાનું દ્વિભાજક સામેની બાજુને દુભાગે, તો એ લખીએ આપણે। આ બાજુ શરૂઆત કરીએ તો શું આવશે આપણી પાસે, તો કે હવે સમદ્વિ બાજુ ત્રિકોણ કયો, બરાબર RSM ના ખૂણા RSM નો દ્વિભાજક કયો છે SO સામેની બાજુને દુભાગે, અને માટે સામેની બાજુને દુભાગે, સામેની બાજુ કઈ છે તો કે RM એને દુભાગે, એટલે કે RM અને MN બંને સરખા થાય, તો કે માટે RN બરાબર શું થશે MN। RN અને MN કેવા થશે મારા સરખા થશે, પણ RN અને MN સરખા થાય તો RM શું છે એ તો વર્તુળની જીવા છે। વર્તુળની જીવા કેન્દ્રમાંથી પસાર થતી રેખા એટલે કે ON છે એ કેન્દ્રમાંથી દોરેલી રેખા છે, એ વર્તુળની જીવાને દુભાગે છે, તો ON છે શું થશે RM ને લંબ થશે, તો એ લખી નાખીએ। તો કે માટે બરાબર ON લંબ RM, એટલે કે આ જે છે એ મારો શું છે ON એ શું છે લંબ છે, બરાબર। આપણે લંબ આ બાજુ બતાવી જગ્યા ઓછી છે એટલે, તો કે ON લંબ RM। હવે આ તો લંબ આવી ગયો, બરાબર છે, આ લંબ છે આમ, એટલે આ પણ લંબ થશે મારો, બરાબર। હવે આ ત્રિકોણમાં આપણે પાયો આ લઈએ અને આને આપણે લંબ લઈએ, તો પાયો અને પાયા પરનો વેધ એના આધારે ફરીથી પાછું આપણે ત્રિકોણ RS નું ક્ષેત્રફળ શોધીએ, તો કે ફરીથી ત્રિકોણ RSO નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, તો એના બરાબર 1/2 પાયો એવો કયો લઈશું આપણે OS અથવા તો SO, તો પાયો આપણો SO
અને વેધ કયો લઉં પાયા પરનો? તો કે RN. હવે આ ક્ષેત્રફળ કેટલું આપેલું છે? તો ક્ષેત્રફળ આપણે શોધ્યું છે કેટલું? 12. તો કે ક્ષેત્રફળ આપણી પાસે 12 છે. ક્યાંથી લખીએ છીએ આપણે? તો કે પરિણામ 1 પરથી. ક્ષેત્રફળ મારી પાસે 12 છે. તો 12 બરાબર 1/2 SO ગુણ્યા RN. તો મારે કાઢવું જ પડશે. તો કે માટે મારે RN ની કિંમત શોધવી છે, બરાબર? એટલે SO ની કિંમત મૂકી દો. 2 ને સામે લઈ જાઓ તો 12 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 24 બરાબર SO. SO કેટલા છે? SO. તો આ શું થયું કે વર્તુળના કેન્દ્રથી વર્તુળના બિંદુ સુધીનું અંતર, વર્તુળની ત્રિજ્યા કેટલી આપેલી છે આપણને? 5 મીટર. તો કે એના બરાબર 5. 12 ગુણ્યા 2 24 બરાબર SO. SO ની કિંમત મૂકી આપણે 5 ગુણ્યા RN. તો કે માટે RN બરાબર કેટલા થશે? 24/5. તો કે માટે RN બરાબર 24/5 કેટલા આવશે મિત્રો? તો 24/5 કરીએ તો 4 ભાગ ચાલશે. 4 પંચુ 20. 4 વધ્યા, ભાગ નીચે લે માટે મૂકી દશાંશ ચિહ્ન, ઉપરથી ત્યારે 0. 8 પંચુ 40. 0 0 તો 4.8. RN બરાબર કેટલા થયા? 4.8. પણ RN અને MN કેવા છે? તો કે RN અને MN સરખા છે. તો કે માટે RN બરાબર MN બરાબર 4.8. RN અને MN સરખા છે તો RM બરાબર શું થશે? તો કે RM બરાબર RN વત્તા MN. કારણ શું? તો કે R ડેશ N ડેશ M. N બિંદુ છે R અને M ની વચ્ચે આવેલું છે, એટલે RN અને MN નો સરવાળો કરીએ તો આપણને આખું RM મળે. RN અને MN આ બંનેનો સરવાળો કરીએ તો આપણને આખું RM મળે છે. બંનેની કિંમત મૂકી દઈએ તો RM બરાબર 4.8 વત્તા 4.8. તો RM બરાબર કેટલા થશે? 9.6. 8 દૂની 16 નો છગડો, વધી પડી 1, 4 ને 5 ને 4 9. RM બરાબર 9.6. એટલે કે રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર, બરાબર લખી શકાય. તો કે માટે રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર 9.6 મીટર હશે. કેટલું હશે? 9.6 મીટર. હવે છઠ્ઠો દાખલો. એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વિહાર સ્થાન આવેલું છે. એક વસાહત છે, એમાં આપણે એક વર્તુળ લઈએ. 20 મીટર ત્રિજ્યાવાળું વિહાર સ્થાન, બરાબર. 3 છોકરાઓ A અંકુર, S સૈયદ અને D ડેવિડ દરેક પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. એટલે અંકુર, સૈયદ અને ડેવિડ આ વર્તુળની સીમા ઉપર સરખા અંતરે બેઠેલા છે, બરાબર. દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધો. એટલે આપણે AS, SD અને AD ની લંબાઈ શોધવાની છે. તો જોઈએ મિત્રો, સૌપ્રથમ આપણે આકૃતિની વાત કરી લઈએ અને ત્યાર પછી દાખલા તરફ આગળ વધીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ O કેન્દ્રવાળા અને 20 મીટર ત્રિજ્યાવાળા વિહાર સ્થાન પર અંકુર, સૈયદ અને ડેવિડ સરખા અંતરે બેઠા છે. ડેવિડ
સરખા અંતરે એ એસ અને ડી એ એસ અને ડી સ્થાને બેઠા છે એટલે કે આ 20 મીટર ઓ કેન્દ્ર વાળા અને 20 મીટર ત્રિજ્યા વાળા વિહાર સ્થાન છે આ બરાબર વર્તુળાકાર એના પર અંકુર સૈયદ અને ડેવિડ સરખા સ્થાને બરાબર એએસ અને સરખા અંતરે એએસ અને ડી સ્થાને બેઠા છે આપણે શું કરીએ છીએ મિત્રો તો સૌપ્રથમ એમ લંબ એસડી લઈએ અથવા સરખા સ્થાને બેઠા છે એટલે લખી નાખીએ પહેલા તો કે માટે એએસ બરાબર એસડી બરાબર ડીએ આ ત્રણે ત્રણ કેવા થશે સરખા થશે તથા આ જે અંતર છે ઓએસ અને ઓએ એ બંને શું થશે તો કે ઓએસ બરાબર ઓએ ઓએસ વર્તુળનું કેન્દ્ર થી વર્તુળના બિંદુ સુધીનું અંતર એટલે વર્તુળની ત્રિજ્યા એ જ રીતે ઓએ કેન્દ્રથી વર્તુળના બિંદુ સુધીનું અંતર એટલે કે એ પણ ત્રિજ્યા તો ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે 20 મીટર તો કે એના બરાબર કેટલા છે તો કે 20 OS બરાબર OA બરાબર 20 આટલું આપણને આપેલું છે કે માટે ત્રિકોણ ASD એ કયો થશે સમબાજુ ત્રિકોણ ASD સમબાજુ ત્રિકોણ થાય તો કે માટે બરાબર છે AM લંબ SD લઈએ આપણે AM લંબ SD લેતો આપણને શું મળશે SM અને DM બંને કેવા મળશે સરખા મળશે SM બરાબર DM SM અને DM કેવા થશે સરખા થશે એટલે જો આ સમબાજુ ત્રિકોણમાં આપણે વેધ લઈએ તો વેધ છે એ સામેની બાજુને દુભાગે એટલે કે SM અને DM બંને કેવા થશે મારા સરખા હવે મારે શું કરવું છે કે મારે AS SD અને AD ની કિંમત શોધવી છે AS SD અને DA એની કિંમત શોધવી છે તો કે એના બરાબર અહીંયા આગળ સેજ ઉમેરી દઉં કે એના બરાબર 2x અથવા તો આગળ જ લઈએ ચલો હવે એ લખીએ આપણે AS ત્યાર પછી SD ત્યાર પછી DA એના બરાબર 2x લો એટલે કે આ અંતર હું 2x લઉં છું આ અંતર 2x લઉં તો આખું અંતર 2x થશે આ શું છે એનું મધ્ય બિંદુ તો આ અંતર મારું કેટલું થશે x અને આ પણ કેટલું થશે x આ મારું કેટલું થશે 2x હવે આ ત્રિકોણ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ આપણી આકૃતિની વાત પૂરી થઈ ગઈ હવે આપણે દાખલો ગણવા તરફ આવીએ તો સૌથી પહેલા હું આ એક ત્રિકોણ લઉં છું AMS તો કયો ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ તો કે કાટકોણ ત્રિકોણ AMS માં કર્ણનો વર્ગ કાટકોણની સામેની બાજુ શું થાય મારી કર્ણ તો કે AS નો વર્ગ બરાબર બાકીની બે બાજુની લંબાઈના વર્ગનો સરવાળો એટલે કે AM નો વર્ગ વત્તા SM નો વર્ગ મારે AM ની કિંમત શોધવી છે તો AM ને સૂત્ર કરતા બનાવીએ તો AM નો વર્ગ બરાબર AS નો વર્ગ માઇનસ SM નો વર્ગ AM નો વર્ગ બરાબર AS આપણે કેટલા લીધા છે તો કે 2x નો વર્ગ ડાયરેક્ટ લખું છું તો કે 4x નો વર્ગ થશે માઇનસ SM કેટલા છે x એનો વર્ગ કેટલો થશે તો કે x નો વર્ગ તો કે માટે AM નો વર્ગ બરાબર 3x નો વર્ગ તો કે માટે AM બરાબર 3 નું વર્ગમૂળ એટલે કે વર્ગમૂળમાં 3 અને x ના વર્ગનું વર્ગમૂળ એટલે x આવશે તો AM બરાબર મારી પાસે શું આવ્યું વર્ગમૂળમાં 3x આખાની લંબાઈ મારી પાસે વર્ગમૂળ 3x થાય હવે હું OM ની લંબાઈ શોધું આ જે નાનો કાટકોણ ત્રિકોણ દેખાય છે એમાં હું OM ની લંબાઈ શોધું એ જ રીતે
હવે કાટકોણ ત્રિકોણ કયો છે? OMS. OMS માં કર્ણનો વર્ગ. કર્ણ એટલે કયો થશે? કાટકોણની સામેની બાજુ એટલે કે OS મારો કર્ણ થશે. તો OS નો વર્ગ બરાબર OM નો વર્ગ વત્તા SM નો વર્ગ. તો OM નો વર્ગ વત્તા SM નો વર્ગ. તો કે માટે મારે OM નો વર્ગ શોધવો છે તો એને સૂત્ર કરતા બનાવો તો શું આવશે? OM નો વર્ગ બરાબર OS નો વર્ગ માઇનસ SM નો વર્ગ. SM ના વર્ગને આ બાજુ લાવીએ તો માઇનસ SM નો વર્ગ. તો કે માટે OM નો વર્ગ બરાબર OS. OS કેટલા છે? કે વર્તુળની ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે? 20. OS બરાબર કેટલા લીધા છે આપણે? 20. તો એ મૂકી દઈએ તો કે 20 નો વર્ગ માઇનસ SM. SM કેટલા છે? તો SM આપણે x લીધા છે તો x નો વર્ગ. તો OM નો વર્ગ બરાબર 20 નો વર્ગ એટલે કે 400 માઇનસ x નો વર્ગ. 400 માઇનસ x નો વર્ગ. આને હું આપી દઉં પરિણામ નંબર 2. આને આપી દઉં પરિણામ નંબર 2. હવે શું કરું છું મારે? તો AM બરાબર શું થશે? AM બરાબર OA વત્તા OM, કારણ કે OA મધ્યમાં છે. A અને M ની વચ્ચે આવેલું છે. કોઈ જગ્યાએ સોરી મધ્યમાં નહીં કહેવાય, પણ A અને M ની વચ્ચે આવેલું છે. એટલે AM બરાબર શું થશે? કે OA વત્તા OM. કે હવે A'(O') M હોવાથી A'(O') M હોવાથી AM બરાબર OA વત્તા OM. OA વત્તા OM માટે OM બરાબર શું થશે? તો કે OM બરાબર OA ને સામે લઈ જઈએ તો AM માઇનસ OA. આપણે એ વર્ગ છે તો અહીં પણ વર્ગ કરી દઈએ તો OM નો વર્ગ બરાબર AM માઇનસ OA નો વર્ગ એટલે કે A માઇનસ B નો વર્ગ એટલે કે A નો વર્ગ માઇનસ 2A એટલે કે AM B એટલે OA વત્તા OA નો વર્ગ. બરાબર છે? A માઇનસ B ના વર્ગ પ્રમાણે એનો વર્ગ કર્યો. A માઇનસ B ના વર્ગ પ્રમાણે વિસ્તરણ કર્યું એટલે પહેલા પદનો વર્ગ માઇનસ છે તો માઇનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. હવે આની અંદર આપણે આ જે કિંમતો છે AM ની કિંમત છે તો કે AM ની કિંમત મૂકો. AM ના વર્ગની કિંમત છે તો AM ના વર્ગની કિંમત મૂકો. OA ની કિંમત છે તો OA આપણી પાસે છે બરાબર 20 અને OM તો OM ના વર્ગની કિંમત છે એ મૂકી દઈએ તો શું આવશે જોઈએ મિત્રો? તો માટે OM નો વર્ગ કેટલો છે આપણી પાસે? તો કે 400 માઇનસ x નો વર્ગ બરાબર AM. તો AM નો વર્ગ આપણી પાસે કેટલો છે? 3x નો વર્ગ. એ મૂકી દઈએ 3x નો વર્ગ માઇનસ 2 ગુણ્યા AM બરાબર કેટલા છે? વર્ગમૂળમાં 3x. તો વર્ગમૂળમાં 3 ગુણ્યા x ગુણ્યા OA કેટલા છે? તો OA આપણી ત્રિજ્યા છે અને એના બરાબર કેટલા છે? 20. તો એ મૂકી દઈએ આપણે 20 વત્તા OA નો વર્ગ. તો OA નો વર્ગ એટલે કે 20 નો વર્ગ કેટલો થશે? 400. એ મૂકી દીધા. 400 અને 400 બંને બાજુ આવે છે, બંને ધન છે તો બંને નીકળી જશે એટલે કે 400 બંને બાજુથી ઉડાડી દઈએ આપણે એટલે કેન્સલ. આપણી પાસે જે વધે છે એના તરફ નજર કરીએ તો શું આવશે? આપણે કાઢી નાખીએ છીએ હવે. તો કે માટે માઇનસ x નો વર્ગ છે આપણી પાસે. આ બાજુ 3x નો વર્ગ છે. 3x ના વર્ગને આ બાજુ લઈ લઈએ તો કે માઇનસ 3x નો વર્ગ.
આ -x નો વર્ગ ત્યાર પછી માઇનસ બરાબર નિશાની માઇનસ 2 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા x ગુણ્યા 20 એટલે કે 20 ગુણ્યા 2 40 વર્ગમૂળ 3 ગુણ્યા x થઈ જશે તો માઇનસ 40 વર્ગમૂળ 3 ગુણ્યા x બરાબર છે 400 ને 400 ઉડી ગયા બંને બાજુથી x નો વર્ગ આપણે એમ રાખ્યો એટલે x નો વર્ગ માઇનસ x નો વર્ગ એઝ ઇટ ઇઝ 3x નો વર્ગ આપણે આ બાજુ લઈ ગયા એટલે -3x નો વર્ગ થઈ ગયો અહીંયા આગળ ત્યાર પછી -2 એના બરાબર -2 વર્ગમૂળ 3 x ગુણ્યા 20 એટલે કે 20 ગુણ્યા 2 40 વર્ગમૂળ 3 x અને 400 આપણા નીકળી ગયા તો બંને બાજુથી માઇનસ કાઢી નાખીએ આપણે તો -3x x નો વર્ગ એટલે -4x થશે અને પછી માઇનસ કાઢીએ આપણે -4x નો વર્ગ બરાબર -40 વર્ગમૂળ 3x માઇનસ અને માઇનસ ઉડાડી દઈએ તો કે 4x નો વર્ગ 40 અને x ગુણાકારમાં છે એને સામે લઈ જઈએ તો ભાગાકારમાં જશે તો શું થશે તો કે ઓકે 40x ને આપણે સામે લઈ જઈએ x ને અહીં લઈ આવીએ 40 ને એમ વ્યાખ્યા 40 વર્ગમૂળ 3 x નો વર્ગ ભાગ્યા x એટલે કેટલા થશે તો x આ 4 ને સામે લઈ જઈએ તો કે 40 ભાગ્યા 4 વર્ગમૂળ 3 તો કે x બરાબર કેટલા તો કે 10 વર્ગમૂળ 3 આ શું આવ્યું આપણી પાસે x ની કિંમત આ કિંમત આવી x ની કિંમત આપણે જોઈએ છે શું તો દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધો એટલે આપણે AS SD અને DE આ જોઈએ છે તો માટે x બરાબર મારી પાસે 10 વર્ગમૂળ 3 આયા તો AS બરાબર શું થશે તો કે AS બરાબર 2 ગુણ્યા x છે બરાબર AX બરાબર કેટલા છે 2x તો x બરાબર 2x તો કે માટે AS બરાબર 2 ગુણ્યા x એટલે કેટલા 10 વર્ગમૂળ 3 તો 10 વર્ગમૂળ 3 તો માટે AS બરાબર 10 ગુણ્યા 2 એટલે 20 વર્ગમૂળ 3 આ શું થયો આપણો જવાબ આપણે કઈ ભાષામાં લખવાનો દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધો તો દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ કેટલી થશે 20 વર્ગમૂળ 3 થશે એ આપણે છેલ્લે જવાબ લખવો હોય તો આ જગ્યા છે અહીં બતાવી દઉં છું તો માટે દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ AS બરાબર SD બરાબર DA બરાબર 20 વર્ગમૂળ 3 અને એકમ કયો છે આપણો મીટર થાય આ આપણો જવાબ તો મિત્રો આ દાખલામાં આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા આગળ આપણને જે ત્રિકોણ મળે છે એ સમબાજુ ત્રિકોણ છે આ પહેલી વાત સમબાજુ ત્રિકોણ હોય એટલે એનો વેધ છે એ વેધથી સામેની બાજુના બે સરખા ભાગ પડે એટલે જો AM એ મારો વેધ હોય તો SM અને DM મારા સરખા થશે એક આ બાબત ત્યાર પછી દાખલાની શરૂઆત કરીએ તો આપણે આ દરેક બાજુને આપણે લંબાઈને 2x લઈ લઈએ છીએ આ મારી 2x આ મારી 2x આ પણ મારી કેટલી થશે 2x તો આ જે અડધો ભાગ છે કેટલો થશે x અને આ ભાગ પણ કેટલો થશે x હવે સૌથી પહેલા આ જે ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ મોટો એનો ઉપયોગ કરી અને હું AM ની લંબાઈ શોધું છું એટલે AM ની કિંમત શોધું છું એટલે મારી પાસે AM આવી ગયો ત્યાર પછી નાનો જે કાટકોણ ત્રિકોણ છે એનો ઉપયોગ કરી અને હું OM નો વર્ગ શોધું છું એટલે આ મારો OM નો વર્ગ આવી ગયો ત્યાર પછી આ ત્રણેય એક જ રેખા ઉપર છે એટલે AM બરાબર શું થશે તો કે OA વત્તા OM તો કે આની ઉપરથી OM બરાબર શું થશે તો કે AM માઇનસ OA એનો વર્ગ કરી દો કારણ કે આપણી પાસે વર્ગ છે તો વર્ગ કરી દો તો OM નો વર્ગ બરાબર A નો વર્ગ માઇનસ 2AB વત્તા B નો વર્ગ 2AB વત્તા B નો વર્ગ બરાબર છે તો કિંમતો મૂકી દઈએ બધાની
કિંમતો મૂકી અને સાદુરૂપ આપીએ તો આપણને x ની કિંમત મળે. x ની કિંમત આપણે as માં મૂકી દઈએ તો આપણને as ની કિંમત મળશે. તો કે દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ એ as, SD અને DA એ આપણી સરખી જ છે અને કેટલી થશે તો કે 20 વર્ગમૂળમાં 3. તો ખૂબ સરળ દાખલો છે મિત્રો. થોડુંક ધ્યાન રાખવાનું છે, બાકી દાખલો ખૂબ સરળ છે. તો આટલી વાત સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો. જય હિન્દ.